પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ વિશે આપણે જે છે આગળ અભ્યાસ કરીએ. આ અભ્યાસ કરતા પહેલા એક મહત્વની વાત કે ટૂંક સમયમાં આપણે ચેપ્ટર વાઇઝ માર્કિંગ એટલે કે પહેલું ચેપ્ટર કેટલા માર્કનું છે, બીજું ચેપ્ટર કેટલા માર્કનું છે, ત્રીજું ચેપ્ટર કેટલા માર્કનું છે, આ ચેપ્ટર વાઇઝ માર્કિંગની સાથે ટૂંક સમયમાં આપણે જે છે એ તૈયારી શરૂ કરશું. તમને હું કહી દઈશ, અત્યારે આપણે જે પ્રશ્નો તમને કહીએ છીએ એ માર્કિંગ પ્રમાણેના જ છે. તમને હું ટૂંક સમયમાં કહીશ કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય, બીજા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય, ત્રીજામાંથી કેટલા માર્કનું પૂછાય, અને એ પાછા આપણે બે રીતે જોવાના છે. કઈ બે રીતે? એક તમારી 6 માસિક પરીક્ષાના આધારે અને એક તમારી 12 માસિક એટલે કે ફાઇનલ પરીક્ષાના આધારે. પહેલી પરીક્ષામાં એપ્રોક્સ 5 ચેપ્ટર બધી જગ્યાએ સ્કૂલોમાં હોય છે. આજ વખતે કદાચ 12મું ચેપ્ટર એડ થયું છે તો 6 ચેપ્ટર રહેશે, પણ આપણે 5ની ગણતરીએ ચાલશું. અત્યાર સુધી લગભગ 5 ચેપ્ટરની 6 માસિક પરીક્ષા હોય છે. 12 માસિક તો 12 ચેપ્ટરની હશે જ તે. પણ જે 12મું ચેપ્ટર એડ થયું, કયું 12મું ચેપ્ટર? શું ભાઈ જો તો નામ નવું આજ વખતે આવ્યું છે, પ્રકૃતિના વલણો, આયામો, પ્રકૃતિના આયામો. આ ચેપ્ટર હજી કેવું છે તો કે ભાઈ નવું આજ વખતે એડ થયું છે. અત્યાર સુધી 11 જ ચેપ્ટર હતા, પણ આ ચેપ્ટર જે છે 12મું એ આજ વખતે એડ થયું છે. એટલે આ ચેપ્ટરના હજી માર્કિંગ આપણી પાસે નથી. એટલે આપણે જે માર્કિંગ જોશું એ કયા જોશું તો કે 1 થી લઈને 11 ચેપ્ટરના જોશું. અને મોટે ભાગે એ જ માર્કિંગ 12મા ચેપ્ટરને પણ લાગુ પડશે. 12મા ચેપ્ટરમાં બહુ ખાસ કાંઈ ફેરફાર આવશે નહીં. એટલે આ જે આવનાર સમયમાં આપણે શું કામ કરવાની છે એના વિશેની મેં તમને માહિતી થોડી ઘણી આપી દીધી. આ ઉપરાંત તમારો જે પેપર છે A, B, C, D અને E વિભાગ, એ વિભાગમાં તમારે MCQ પૂછાય છે. B વિભાગમાં VSQ એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન એટલે કે 1 માર્કના પ્રશ્નો પૂછાય છે. C વિભાગમાં 2 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછાય છે. D વિભાગમાં 3 માર્કના જે છે ટૂંકાથી વધારે થોડાક વિસ્તૃત પ્રમાણના પ્રશ્નો પૂછાય અને E વિભાગમાં 5 માર્કના એટલે કે મોટા પ્રશ્નો પૂછાય છે. A વિભાગમાં 1 પ્રશ્નનો 1 માર્ક હોય, B વિભાગમાં 1 પ્રશ્નનો 1 માર્ક હોય, C વિભાગમાં 1 પ્રશ્નનો 2 માર્ક હોય, D વિભાગમાં 1 પ્રશ્નનો 3 માર્ક હોય અને E વિભાગમાં 1 પ્રશ્નનો 5 માર્ક હોય. આવી રીતે તમારો પેપર જે છે એ હવે આવશે. A, B, C, D અને E. AB જે છે એમાં 1 પ્રશ્ન 1 માર્કનો, C વિભાગ જે છે એ 1 પ્રશ્ન 2 માર્કનો, D વિભાગ 1 પ્રશ્ન 3 માર્કનો અને E વિભાગ 1 પ્રશ્ન 5 માર્કનો. આ તમારી જે છે આખી પેપર સ્ટાઇલ રહેવાની છે. અને એમાં પણ આપણે તમને કહી દઈશું કે ભાઈ પહેલું ચેપ્ટર કેટલા માર્કનું, બીજું ચેપ્ટર કેટલા માર્કનું, ત્રીજું ચેપ્ટર. તમને અહીંયા સાથે સાથે એ તો કહેતો જ જાઉં કે ભાઈ કયો પ્રશ્ન તમને 5 માર્કમાં પૂછાશે, કયો વિભાગ એમાં પૂછાઈ શકે એમ છે, વિભાગ બીમાં, એ આપણે સાથે સાથે બધી અંડરલાઈન કરતા જ જઈએ છીએ. એટલે પ્રશ્ન તમને તો ખબર જ છે કે ધીરે ધીરે કયા પૂછાવાના છે, પણ માર્કિંગ જે છે આપણે ટૂંક સમયમાં તમને જે છે કહીશું. બરોબર છે? ખ્યાલ આવી ગયો? ચાલ, ઓનલાઈન વાળાને ખ્યાલ આવી ગયો? ડન લખી નાખો ફટાફટ. આપણે આવનાર સમયમાં શું કામ કરવાનું છે એના વિશેની થોડીક આપણે માહિતી આપી દીધી. સમજાણું? ચાલો ફટાફટ ડન 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 ડન. ઓકે, ડન છે. ચાલો આગળ વધીએ. માંગની સાપેક્ષતા. તો આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાવવા માટે IMP એવો માંગની સાપેક્ષતા. હવે માંગની સાપેક્ષતા કોને કહેવાય? તો માંગ ઉપર અસર કરનાર પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતા ફેરફારને માંગની સાપેક્ષતા દર્શાવે છે. માંગની સાપેક્ષતા એટલે શું? તમને એવું 1 માર્કમાં પણ પૂછાઈ શકે. તો 1 માર્કમાં તમારે શું જવાબ આપવાનો? તો કે એટલો જવાબ આપવાનો. માંગ ઉપર અસર કરનાર પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર એટલે માંગની સાપેક્ષતા. તમને 1 માર્કનો વિભાગ B માં પ્રશ્ન પૂછાય કે માંગની સાપેક્ષતા એટલે શું, તો એમાં તમારે એટલો જવાબ આપવાનો કે માંગ ઉપર અસર કરનાર પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતા ફેરફાર દર્શાવતી બાબત માંગની શું કહેવાય છે? સાપેક્ષતા. તો તમને પાછો વિકલ્પ એમાં એવો પ્રશ્ન પૂછાય કે માંગને અસર કરતા પરિબળો કેટલા છે? કેટલા પરિબળો છે માંગને અસર કરતા? માંગને અસર કરતા કેટલા પરિબળો છે? 2 પરિબળો આપણે જોયા, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો. તો MCQ માં તમને પૂછાય માંગની અસર કરતા કુલ કેટલા પરિબળો છે? 2.
વિભાગ એ માં આવો એમસીક્યુ પૂછાય ને વિભાગ બી માં પાછો તમને એવો ને એવો સેમ પ્રશ્ન પૂછાય કે માંગને અસર કરતા પરિબળો કેટલા છે અને કયા કયા. માંગને અસર કરતા પરિબળો કેટલા છે અને કયા કયા? તો માંગને અસર કરતા બે પરિબળો છે, વસ્તુની કિંમત અને કિંમત સિવાય. કિંમત સિવાયના કયા પરિબળો એ તમારે વિભાગ બી માં લખવું પડે પાછું. પસંદગી, અભિરુચિ, આવક અને સંબંધિત વસ્તુ, એમાં પૂરક અને અવેજી. તો આ તમારે આખું વિભાગ બી માં લખવું પડે. વિભાગ એ માં તમને પૂછાય ખાલી કેટલા પરિબળ છે, તો તમારે 1 2 3 4 જે વિકલ્પ આપેલો હોય એમાંથી જે સાચો હોય એ તમારે લખી નાખવાનો. એક વખત પાછું શું સમજાવું બેટા? એક વખત પાછું 3.9 એટલે 3.9 તો બેટા આજે આપણે શરૂ કરીએ છીએ, પાછું ક્યાં એ જ સમજવાનું છે અત્યારે. હા ચાલો, એ આવતા સોમવારે રાખશું. એ જોવાનો કાર્યક્રમ આવતા સોમવારે લખીને તો આવેલા છે તે હાંસ કર્યું એટલે લખીને નહીં આવ્યું હતું. કાંઈ વાંધો નહીં, આવતા સોમવારે આપણે સમજવાનું રાખશું. આ શું કહે છે તું બેટા? 3.9 સમજાવવાનું કેમ ગયું પાછું? ચાલો ડિલીટ કરી નાખી લાગીશ કમેન્ટ. માંગની સાપેક્ષતા આપણે સમજીએ છીએ તો જો એમાં તમને કીધેલું છે કે માંગ એ કેવું પરિબળ છે? આધારિત પરિબળ છે. એમસીક્યુ માટે આઈએમપી એવો પ્રશ્ન. માંગ ખાલી જગ્યા પ્રકારનું પરિબળ છે. માંગ ખાલી જગ્યા પ્રકારનું પરિબળ છે. તો માંગ એ કેવું પરિબળ છે? આધારિત પરિબળ છે. માંગ એ કેવું પરિબળ છે? આધારિત. માંગનો આધાર કોના ઉપર છે? કિંમત ઉપર. કિંમતમાં જો ફેરફાર થાય તો માંગમાં શું થઈ જાય? ફેરફાર થઈ જાય. કિંમત કેવું છે? સ્વતંત્ર છે. કિંમત એની રીતે ફેરફાર થાય, પણ કિંમત ના આધારે કોનામાં ફેરફાર થાય? માંગમાં ફેરફાર થાય. નથી મળતું આવું કઈ? આ લાઈન જ નથી. એમ કયું ચેપ્ટર જોવેશ તું બેટા? ત્રીજું ચેપ્ટર જોવેશ ને? હા તો દેખાડો એને, ક્યાં છે? મેળ્યું? આમ કે આખી ચોપડીમાં થોડી વયું જાય કઈ. માંગ એ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિની માંગમાં શું થતો હોય છે? અસર થતી હોય છે. વ્યક્તિની જે છે માંગ જે છે કેવી છે? તો કે ભાઈ એટલી વસ્તુ એના ઉપર અસર કરે. એક તો પસંદગી વ્યક્તિની બદલાઈ જાય તો માંગમાં શું થઈ જાય? ફેરફાર થઈ જાય. ઓલું મેં તમને રાવડી રાઠોડ વાળા પેન્ટની વાત કરી હતી કે રાવડી પેન્ટનો વચ્ચે જમાનો હતો તો માંગ વધુ હતી, હવે એવું નથી પહેરવા ગમતા, તો પસંદગી વહી ગઈ તો માંગ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. આવક, જો આવક વધતી હોય તો મોંઘી વસ્તુ લોકો ખરીદે. આવક ઘટી જાય તો લોકો કેવી વસ્તુની માંગ કરે? સસ્તી વસ્તુની. વસ્તુની કિંમત, જો વસ્તુની કિંમતમાં એક ધારો વધારો થતો હોય તો લોકો માંગ કેવી કરી નાખે? ઓછી કરી નાખે. જો વસ્તુની કિંમતમાં ઘટાડો થતો હોય તો લોકો માંગ કેવી કરશે? વધારે કરશે. તો આ બધા કેવા છે પરિબળો કે જેના આધારે માંગમાં શું જોવા મળે છે? ફેરફાર. અને આ પરિબળો પર તેના આધારિત પ્રમાણને સાપેક્ષતા કહેવામાં આવે છે. જો અહીંયા તમને માંગની જે છે અલગ અલગ સાપેક્ષતા વિશેની માહિતી આપેલી છે. માંગની મૂલ્ય સાપેક્ષતા, અને એની અંદર પાછા તમને જે છે એ અહીંયા પ્રશ્ન આપેલા છે. એક તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ પહેલા તમને કીધેલો છે, પછી અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર કીધેલા છે. આ તમને એમસીક્યુમાં પૂછાય છે. હમણાં આગળ આવશે ત્યારે તો વાત કરશું જ તે, પણ તમને અહીંયા પૂછાય કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર છે. વિભાગ એ અને વિભાગ બી બંનેમાં આ પ્રશ્ન પૂછાય કે માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર છે. વિભાગ એ એટલે કે એમસીક્યુ હોય તો તમને એમસીક્યુમાં 2 3 4 અને 5 એવું આપેલું હોય તો આપણે ક્યાં ટીક કરીને આવી જવાનું? 5 લખ્યું હોય ત્યાં. વિભાગ બી માં આનો આ પ્રશ્ન પૂછાશે કે માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર છે અને કયા કયા. કેટલા કે તો કેટલા છે? 5. અને કયા કયા કે તો તમારે આ લખવા પડે. એટલે વિભાગ એ અને બી માં બંનેમાં જે છે આ પ્રશ્ન તમને પૂછાશે. માંગની મૂલ્ય સાપેક્ષતા શું કહેવાય? તો કે ભાઈ માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતા માંગનું શું થાય છે? વિસ્તરણ થાય છે. જો ફરીવાર વિસ્તરણ કોને કહેવાય એ આપણને કહી દીધેલ. બે વસ્તુ આપણે જોઈ ગયા, વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો. બે વસ્તુ જોઈ ગયા. કઈ બે વસ્તુ? તો કે ભાઈ વિસ્તરણ અને સંકોચન, વધારો અને ઘટાડો. એમાં આપણે સ્થિર પરિબળ અને ચલિત
ચલિત એટલે કે ભાઈ ફેરફાર થતું હોય એવા પરિબળ. વિસ્તરણ સંકોચનમાં કયું પરિબળ સ્થિર રહેતું હોય છે? તો કે જો અહીંયા જ આપણને કહી દીધેલું છે કે અન્ય પરિબળ. અન્ય પરિબળ કેવા રહે? તો કે સ્થિર રહે. અને ફેરફાર કોનામાં થતો હોય? તો કે ભાઈ કિંમતમાં. જ્યારે વધારા ઘટાડામાં સ્થિર કોણ રહેતું હોય છે? કિંમત. અને ફેરફાર કોનામાં થતો હોય છે? અન્ય પરિબળોમાં જે છે એ ફેરફાર થતો હોય છે. તો વિસ્તરણ અને સંકોચન, વધારો અને ઘટાડો, જો એક ભૂલ પડી તો બધું ખોટું. આ વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો સ્વતંત્ર રીતે તમને 3 અને 5 માર્કમાં પૂછે. માંગનું વિસ્તરણ સંકોચન સમજાવો એવો તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય, અને માંગનું વિસ્તરણ અને સંકોચન સમજાવો એવો તમને 5 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. એવી જ રીતે વધારો ઘટાડો 3 માર્કમાં પૂછાય અને 5 માર્કમાં પૂછાય. 3 માર્કમાં પૂછાય તો આકૃતિ કે એની સમજૂતી આપવાની નહીં, અને જો 5 માર્કમાં પૂછાય તો આપણે નીચે જે આકૃતિ જોઈતી એ સમજૂતી સાથે તમારે લખવાની. 5 માર્કમાં પૂછાય તો, 3 માર્કમાં પૂછાય તો નહીં. કિંમતમાં વધારો થતા માંગનું સંકોચન થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. જો એ લોકો આપણને વારંવાર કહે છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. અને એ તમને એમસીક્યુમાં પૂછાય જ તે કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? તો કે વ્યસ્ત સંબંધ. એવો માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. તેથી વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર આવે છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. અહીંથી તમને માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપી દીધી. જો 2 માર્કમાં તમને કોઈ પૂછે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે, વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી. કે ભાઈ વસ્તુની કિંમત દાખલા તરીકે 100 રૂપિયાની હતી. 100 રૂપિયાની વસ્તુની કિંમત જે છે ત્યારે વસ્તુની માંગ 10 એકમોની હતી. હવે એ કિંમત 100 ની બદલે 95 રૂપિયાની થઈ ગઈ, તો માંગ 10 ની બદલે 20 રૂપિયા થઈ ગઈ. તો તમને માંગનો નિયમ એવું જ કહેશે કે ભાઈ કિંમત ઘટી એટલે માંગમાં શું થયો? તો કે ભાઈ વધારો થયો. પણ માંગમાં કેટલો વધારો થયો એ તમારે જોવું હોય તો ક્યાં જોવું પડે? મૂલ્ય સાપેક્ષતામાં. કે ભાઈ માંગમાં કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો થયો તો તમારી માંગ જે છે કેટલી વધી ગઈ? 10 એકમની વધી ગઈ. આવું તમને કોણ જાણીને આપશે? માંગની મૂલ્ય સાપેક્ષતા આવું તમને જણાવશે. માંગનો નિયમ માત્ર ને માત્ર શું કે તમને? કે કિંમત ઘટશે તો માંગ વધશે, કિંમત વધશે તો માંગ ઘટશે. માત્ર આટલી વસ્તુ કોણ કહેશે? માંગનો નિયમ કહેશે, કારણ કે વ્યસ્ત સંબંધ છે એટલા માટે. પણ કિંમત વધવાથી માંગમાં કેટલો ઘટાડો થશે અને કિંમત ઘટવાથી માંગમાં કેટલો વધારો થશે, આ વસ્તુ તમને માંગનો નિયમ કહેતા નથી. આવું સમજવું હોય તો તમારે કોની પાસે જવું પડે? મૂલ્ય સાપેક્ષતા પાસે જવું પડે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કે ભાઈ વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી. એટલે માંગને શું કહેવામાં આવશે? મૂલ્ય સાપેક્ષતા. ખાસ વિભાગ બી માં તમને પૂછાશે, તમારો 1 માર્કનો પ્રશ્ન અહીંથી હશે અને હશે જ તે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ ફરીવાર તમને બીજો એક અર્થ આપી દીધેલો છે. આગળ જે હતું એ તો અર્થ હતો તે પાછો અર્થ આપ્યો. માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ ને દર્શાવે છે. બીજા શબ્દોમાં તમારે કેવું હોય તો શું કહી શકો? તો કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોની વચ્ચેનું પ્રમાણાત્મક સંબંધ? તો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનું, કિંમત અને માંગ વચ્ચેનું પ્રમાણાત્મક સંબંધ. પ્રમાણાત્મક એટલે શું? તો કે અહીંયા તમને પ્રમાણ દર્શાવવામાં આવશે. કેવું પ્રમાણ? તો કે સંખ્યાત્મક પ્રમાણ. હમણાં જો અહીંયા આપણે જોયું ને તો આ આપણને એક પ્રમાણ મળ્યું. આ આપણને શું મળ્યું? આ આપણને એક પ્રમાણ મળ્યું કે 5 રૂપિયાનો જે છે એ ભાવમાં ઘટાડો થવાથી કેટલા પ્રમાણમાં માંગમાં ફેરફાર થયો? તો કે ભાઈ 10 પ્રમાણમાં, 10 એકમોના પ્રમાણમાં જે છે માંગમાં આપણને ફેરફાર જોવા મળ્યો. તો આવો ફેરફાર આપણને આ સૂત્ર, તમને આ સૂત્ર તે જે છે એ વિભાગ બી માં પૂછાશે. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર તમને જે છે એ વારંવાર વિભાગ બી માં પૂછાતો હોય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. સૂત્ર ખાસ યાદ રાખવાનું. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો. જો અહીંયા તમને કાલ્પનિક ઉદાહરણ આપેલું છે કે ભાઈ એક્સ નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થાય તો માંગમાં 5% વધારો થાય છે.
એટલે જો એને સૂત્રમાં મૂક્યું, સૂત્રમાં ઉપર એટલે અંશમાં શું લખવાનું, તો કે ભાઈ માંગમાં થતો ટકાવારી ફેરફાર. જો અહીંયા માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે? 5%. તો ઉપર જો એ લોકોએ શું લખ્યો છે? 5% ફેરફાર એટલે કે 5. છેદમાં શું લખવાનું છે? કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા જો લખેલું છે કે ભાઈ એક વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. જો અહીંયા તમને દાખલામાં કહી દીધું કે ભાઈ એક વસ્તુની કિંમતમાં કેટલા ટકા ફેરફાર થયો? 1%. તો જો અહીંયા તમને 1% કહી દીધેલું છે. આ જે તમને પ્રમાણ મળશે એ પ્રમાણ વિશે તમને જો અહીંયા કંઈક માહિતી આપેલી છે. માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે. તમને એમસીક્યુમાં પૂછાય કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક કેવો છે, અથવા તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેવા આંકમાં જે છે એ દર્શાવવામાં આવે છે. તો કેવા આંકમાં દર્શાવવામાં આવે છે? શુદ્ધ આંક. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ શુદ્ધ આંક એટલે થાય શું? તો જો અહીંયા તમને આગળ કહી દીધેલું છે કે એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિલોગ્રામ, લીટર, મીટર જેવું કાંઈ પણ લાગશે નહીં. તમે 100 વડે ગુણાકાર કરો તો તમારે ટકા દર્શાવવા પડે, રસ્તો માપવો હોય તો કિલોમીટરમાં દર્શાવવું પડે, પ્રવાહી માપવું હોય તો એમાં લીટર લખવું પડે. પણ અહીંયા તમારે પાછળ કાંઈ લીટર, મીટર કે રૂપિયા, કિલોગ્રામ કાંઈ લખવાનું થતું નથી. એટલા માટે જો અહીંયા તમને માપ શેમાં દર્શાવેલું છે? માનાંકમાં દર્શાવેલું છે. અને તમે ગણિતમાં એવું ભણીને આવ્યા કે જે વસ્તુ માનાંકમાં દર્શાવો એની પાછળ એક પણ પ્રકારનો આવો એકમ લાગે નહીં. જે વસ્તુ માનાંકમાં દર્શાવેલી હોય એની પાછળ એક પણ એકમ લાગે નહીં. એટલે આને કેવો આંક કહેવાનો? શુદ્ધ આંક. તો તમને એમસીક્યુમાં એવું કોઈ પૂછે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેવા આંકમાં રજૂ થાય? શુદ્ધ આંકમાં રજૂ થાય છે. શુદ્ધ આંક એટલે શું? તો કે એની પાછળ લીટર, મીટર, રૂપિયા, કિલોગ્રામ જેવું એક પણ એકમ લાગતા નથી. ચાલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો? આ લીટા 2 ઉભા. એનો અર્થ એ કે એની વાહે આવું કઈ લાગશે નહીં. ટકા, રૂપિયા જે ખાલી આમ બહાર હોત તો કઈક તમારે પાછળ લખવું પડે, ટકા છે, રૂપિયા છે, કિલોગ્રામ છે, લીટર છે, પણ અહીંયા લાગશે નહીં. શુદ્ધ આંક છે એટલા માટે. જેટલી હમણાં જો આગળ એ લોકોએ જેટલી જગ્યા આપેલું છે બધી જગ્યાએ આપશે જ તે આમાં. જ્યાં જ્યાં એકમ આવતા હશે ત્યાં એ લોકો માનાંકમાં જ દર્શાવશે. થેન્ક યુ. અહીંયા તો શૂન્ય છે. જો અહીંયા છે ને બધી જગ્યાએ એ લોકો માનાંકમાં જ દર્શાવશે. ચાલો આગળ વધીએ. માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા. પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતીમાં જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી છે એના આધારે કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો ફેરફાર મોટો છે કે નાનો છે, અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો છે તેની ઉપર રહેલો છે. વ્યાખ્યા કંઈક કહેવા માંગે છે પણ સમજાતું નથી એવી છે. તો વ્યાખ્યા શું કે છે એ આપણે સમજી લઈએ કે મૂલ્ય સાપેક્ષતા શું દર્શાવે? તો કે ભાઈ કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવશે. કેવો સંબંધ દર્શાવશે? તો કે ભાઈ કિંમતમાં જે ફેરફાર થાય છે, એટલે કે ભાઈ દાખલા તરીકે કિંમત વધે છે અથવા તો કિંમત ઘટે છે, એના પરિણામે માંગમાં જે છે બહુ વધારે પ્રમાણમાં ફેરફાર થઈ જાય છે. વધારે પ્રમાણમાં ફેરફાર એટલે શું? દાખલા તરીકે ભાઈ કોઈ વસ્તુની કિંમત 100 રૂપિયા હતી ત્યારે વસ્તુની માંગ દાખલા તરીકે 1000 એકમની હતી. વસ્તુની કિંમત કેટલી હતી? તો કે ભાઈ 100 રૂપિયા. ત્યારે વસ્તુની માંગ કેટલી હતી? 1000 એકમની. પણ વસ્તુની કિંમત 100 રૂપિયાની બદલે દાખલા તરીકે 101 રૂપિયા થઈ ગઈ. તો જો કિંમતમાં કેવો ફેરફાર થયો? નજીવો ફેરફાર થયો. 100 ની બદલે વસ્તુ કેટલાની થઈ ગઈ? 101 ની. અને સામે પક્ષે માંગમાં દાખલા તરીકે ભાઈ એવું થયું કે ભાઈ માંગ હવે 300 એકમની જ થઈ ગઈ. 1 રૂપિયો વધ્યો ત્યાં માંગ 1000 ની બદલે કેટલા એકમની થઈ ગઈ? 300 એકમની થઈ ગઈ. તો આ માંગમાં કેવો ફેરફાર થયો? તો કે ભાઈ મોટા પ્રમાણમાં ફેરફાર થયો. એટલે વસ્તુની કિંમત થવાથી માંગમાં જે છે એ કેવો ફેરફાર થાય છે? વધારે પ્રમાણમાં ફેરફાર થાય છે કે ઓછા પ્રમાણમાં ફેરફાર થાય છે? આનાથી ઊંધું કે ભાઈ 100 રૂપિયાની વસ્તુની કિંમત હોય અને 1000 રૂપિયાની માંગ હોય. હવે એ 100 રૂપિયા વાળી વસ્તુ દાખલા તરીકે થઈ જાય ભાઈ 99 રૂપિયાની, તો 1000 ની બદલે દાખલા તરીકે માંગ થઈ જાય 5000 ની. તો આ પાછો માંગમાં કેવો ફેરફાર થયો? બહુ મોટો ફેરફાર થયો. કિંમતમાં નજીવો ઘટાડો થવાથી માંગમાં વધારો કેવો થઈ ગયો? મોટા પ્રમાણમાં થઈ ગયો. તો આ શું દર્શાવે છે? આ માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે કે કિંમતમાં નાનો અમથો ફેરફાર થાય છે, કિંમત નાની અમથી વધે છે તો માંગ બહુ ઘટી જાય છે કે થોડી ઘણી જ ઘટે છે, કે કિંમતમાં થોડો ઘટાડો થાય છે તો માંગ જે છે એ બહુ વધી જાય છે કે એમાં બહુ ઓછો એવો વધારો થાય છે. એવું આપણને કોણ કહેશે? માંગની મૂલ્ય સાપેક્ષતા. એવું આપણને કોણે કીધેલું છે?
પ્રોફેસર માર્શલ ઈ આ વ્યાખ્યા ઉપરથી કહેવા માંગે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર જે છે 5 છે, હમણાં એની વાત કરી નાખી. એક એક પ્રકાર વિશે જે છે એ સમજતા જઈએ. સૌથી પહેલું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. અહીંયા તમારે માંગની સાપેક્ષતા જોવાની છે. સાપેક્ષતા એટલે શું? તો કે ભાઈ મૂલ્યના સંદર્ભમાં. સાપેક્ષ એટલે શું? મૂલ્યના સંદર્ભમાં માંગમાં શું ફેરફાર થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લખવું હિતાવહ છે, કારણ કે જો અમુક પ્રકારના માર્કથી તમે આગળ વધી જાઓ તો પાછા કપાય. કે તમારો માર્ક પેપરનો માર્ક જે છે 70 કે 75 થી ઉપર જતો હોય તો એવું બની શકે કે માનાંકના માર્ક કપાઈ જાય. એટલે લખવું જે છે હિતાવહ છે. સૌથી પહેલો પ્રશ્ન, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગ અમાપ. અમાપ એટલે કે કેવી? અનંત બની જાય છે. તો આવા ફેરફારને શું કહેવામાં આવે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. જો આ દરેકની વ્યાખ્યા જે છે 5-5ની ઉભો થઈ જાય. ચાલતો ભાઈ નથી અહીંયા ખુરશી લઈને આવતો રહ્યા. ખુરશી લઈને અહીંયા ફટાફટ આવતો રહ્યા. ઉભો થઈ જાય નથી. ઉભો થઈ જાય ભાઈ, હાલ ફટાફટ અહીંયા આવતો રહે. તું ઉભો થઈ જાય નથી. ઉભો થઈ જાય, સામે વયો જાય. હા બારી પાસે સીધી લાઈનમાં બોલ. હવે અહીંયા જાય નો, હવે જગ્યા નહીં બદલી, હવે સીધા બહાર મોકલી દઈશું. શું કહેતો તો? હા, જો આ 5 વસ્તુની મૂલ્ય સાપેક્ષતાની જે આ વસ્તુ આપેલી છે અહીંયા મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર, આ 5 મૂલ્ય સાપેક્ષતાના પ્રકારની વ્યાખ્યા જે છે એ એક માર્કમાં એટલે કે વિભાગ બી માં પૂછાવા માટે આઈએમપી છે. દરેકની વ્યાખ્યા તમને વિભાગ એ માં સ્વતંત્ર રીતે પૂછાશે જ. એકાદ પ્રશ્ન તો આમાંથી હશે ને હશે જ. જો પેપર સરળ બનાવવું હશે તો માંગ કોને કહેવાય એવું તમને વિભાગ બી માં પૂછી લે. પેપર થોડોક અઘરો બનાવવો હશે તો આ 5 માંથી એકાદાની વ્યાખ્યા તમને વિભાગ બી માં પૂછી લેશે. તો પહેલી વ્યાખ્યા, માંગની મૂલ્ય સાપેક્ષતા અથવા તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય એવું કોક આપણને પૂછે તો એનો જવાબ, જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય અને તેની માંગમાં કેવો ફેરફાર થઈ જાય? અમર્યાદિત ફેરફાર થાય તો વસ્તુની માંગ અમાપ અથવા તો અનંત ફેરફાર દર્શાવે એને કેવી માંગ કહેવાય? મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે કે દાખલા તરીકે ભાઈ દાખલા તરીકે ભાઈ 100 રૂપિયાની વસ્તુની માંગ દાખલા તરીકે 5000 એકમની હોય. હવે માંગમાં નજીવો ફેરફાર થયો. નજીવો ફેરફાર એટલે શું? તો કે ભાઈ 100 રૂપિયા વાળી વસ્તુ જે છે એ હવે કેટલી થઈ ગઈ? તો કે 101 રૂપિયાની. તો આ કેવો ફેરફાર કહેવાય? નજીવ. તો માંગનો નિયમ પાછો શું કહે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. એટલે કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થવાથી અહીંયા નજીવો ફેરફાર કઈ બાજુ થયો? તો કે કિંમતમાં વધારા સ્વરૂપે નજીવો ફેરફાર થયો. તો માંગ જે છે ધીરે ધીરે કેવી થવા માંડે? તો કે ઓછી થવા માંડે. 4000 એકમ, 3000 એકમ જે છે, પછી 400 એકમ, 500 એકમ ને ધીરે ધીરે કેવી થઈ જાય? 0 થી. તો આ જો કિંમત કેવી વધી? નજીવી વધી. 100 ની બદલે 101. એટલે એમાં બહુ ફેરફાર થયો નહીં, પણ માંગમાં બહુ અનંત ફેરફાર થઈ ગયો. 5000 એકમોની માંગ હતી, ધીરે ધીરે 4000 થઈ ગઈ, 3000 થઈ ગઈ, 2000 થઈ ગઈ, 1000 થઈ ગઈ, 0 થઈ ગઈ. તો આ કેવો ફેરફાર કહેવાય? અનંત ફેરફાર કહેવાય. તો માંગ બહુ ઝડપથી એમાં ફેરફાર જોવા મળ્યો પણ કિંમતમાં એટલો ફેરફાર થયો નહીં.
બીજી બાજુ પાછો અલગથી ફેરફાર થાય. અલગથી એટલે શું? તો કે ભાઈ 100 રૂપિયા વાળી વસ્તુનો ભાવ 99 રૂપિયાથી છે. એટલે જો કિંમતમાં કેવો ફેરફાર થયો? નજીવો. અને કેવો ફેરફાર થયો? ઘટાડા 100 રૂપિયા. તો માંગનો શું નિયમ છે? વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ કેવી થઈ જશે? વધી જશે. એટલે કે 5000 વાળા એકમની માંગ ધીરે ધીરે 6000 થવા માંડે, 7000, 8000, 9000 ને 10000 ને એમથી એ પાર પહોંચી જાય. એટલે કે માંગમાં જે છે સતત એક ધારો અનંત સ્વરૂપનો વધારો તમને જોવા મળે. તો એ વસ્તુ કઈ બાબતને દર્શાવશે? માંગની મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. કે જ્યાં કિંમતમાં કેવો ફેરફાર થશે? તો કે કિંમતમાં જે છે એ અત્યંત નાનો અથવા તો ઝીણો અમથો ફેરફાર થશે, અત્યંત નજીવો ફેરફાર થશે. સામે પક્ષે માંગમાં શું થશે? તો કે માંગમાં અમર્યાદિત, માપી ન શકાય તેવો ફેરફાર થશે. જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે ભાઈ દાખલા તરીકે ટી નામની કોઈ વસ્તુ છે કે જેમાં 1% ઘટાડો થાય છે. વસ્તુની કિંમતમાં શું થાય છે? 1% ઘટાડો. તેની માંગમાં શું થાય? તો કે સતત એક ધારો વધારો થયા રાખે. 1% માંગ ઘટે તો ધીરે ધીરે માંગ કેવી રહે? તો કે વધતી જ રહે, વધતી જ રહે, વધતી જ રહે. તો એ પરિસ્થિતિ કેવી લાવશે? તો કે અનંત પ્રકારની પરિસ્થિતિ. એટલે જો એનું મૂલ્ય તમને ઇન્ફિનિટી કે અનંત સ્વરૂપે જોવા મળશે. આ દરેકના મૂલ્ય ખાસ યાદ રાખવાના. મૂલ્ય તમને જે છે એ પરીક્ષામાં બહુ હેરાન કરી શકે. એટલે આ જે મૂલ્ય આવશે એ દરેકને યાદ રાખવાના. મૂલ્ય પણ તમને વિભાગ એ એટલે કે 1 માર્કના પ્રશ્નોમાં પૂછાઈ શકે. તમને એવું પૂછી લે કે ભાઈ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય કેવા સ્વરૂપનું હોય? તો ભાઈ ઇન્ફિનિટી પ્રકારનું હોય. એનું મૂલ્ય કેવું છે? અનંત છે. એ માપી શકાય એવું હોતું નથી. તો આ મૂલ્ય જે બધાના આપશે, જો અહીંયા તમને બધાના મૂલ્ય આપેલા છે, એટલે આ જે મૂલ્ય તમને આપેલા છે એ યાદ રાખવાના. ચાલો આગળ વધીએ. તમને અહીંયા આકૃતિ દ્વારા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. એક બાજુ જો વાય ધરી ઉપર તમને કિંમત આપેલી છે અને એક્સ ધરી ઉપર તમને વસ્તુની માંગ આપેલી છે. જો વસ્તુની કિંમત કેવી રહે છે? સ્થિર અથવા તો એમાં નજીવો ફેરફાર થાય. નજીવો એટલે શું? તો કે ભાઈ દાખલા તરીકે અહીંયા 100 રૂપિયા લખેલા હોય તો અહીંયા 101. એટલે કે કિંમત કેવી છે? મોટે ભાગે આમ સ્થિર જેવી છે. કિંમત કેવી છે? જો સ્થિર જેવી. પણ સામે પક્ષે માંગમાં શું થાય? તો કે વધારો થાય. ભાઈ અહીંયા 1 એકમ હોય, પછી 2 એકમ થાય, 3 એકમ થાય, 4 એકમ, 5 એકમ, 6 એકમ, 7 એકમ, 8 એકમ. ધીરે ધીરે માંગમાં શું થવા મળશે? તો કે વધારો તમને જોવા મળશે. જ્યારે કિંમતમાં જે છે એ કેવી રહેશે? કિંમત એક પ્રકારે સ્થિર જ રહેવાની છે. કિંમત કેવી રહેવાની છે? સ્થિર રહેવાની છે. પણ માંગ જે છે એ કેવી થઈ જશે? અહીંથી આગળ જતા 9 એકમ, 10 એકમ, 11 એકમ, 12 એકમ, 13, 14, 15 માંગમાં ધીરે ધીરે અનંત સુધી માપી ન શકાય એટલો વધારો થવાનો છે. એ આપણને કોણ દર્શાવે છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ દર્શાવે છે. આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી. તમને એવું જ કીધું આ કેવી માંગ છે? તો કે ભ્રામક છે. પણ અહીંયા આપણને આપેલી છે એટલે સમજી લેવાનું. કારણ કે એવી કોઈ પણ વસ્તુ ન હોય કે ભાવમાં નજીવો ફેરફાર થાય અને વસ્તુમાં અનંત ફેરફાર થઈ જાય. આપણે અલગ અલગ પ્રકારની જે છે એ વસ્તુ વિશેની વાત કરતા હતા ત્યારે હલકા પ્રકારની વસ્તુ વિશે આપણે જોયું કે હલકા પ્રકારની વસ્તુ કેવી છે? તો કે ભાઈ જેની કિંમત નજીવી છે. દાખલા તરીકે 1 રૂપિયા વાળો બાકસ 2 રૂપિયાનો થઈ જાય તો આપણે બાકસનો ઉપયોગ કરવાનો બંધ કરી દેવાના નહીં. તો જો કિંમતમાં નજીવો ફેરફાર થયો પણ માંગમાં કઈ ફેરફાર થયો? કાંઈ ન થયો. પણ અહીંયા શું કહે છે કે ભાઈ કિંમતમાં નજીવો ફેરફાર થશે એટલે માંગમાં અનંત ફેરફાર થઈ જશે. એટલે 1 રૂપિયા વાળો બાકસ 2 રૂપિયાનું થઈ ગયું એટલે બધા બાકસનો શું કરી નાખશે? ઉપયોગ બંધ કરી દેશે. એવું આપણને કોણ કહે છે? મૂલ્ય સાપેક્ષતા કહે છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગે છે. એટલે વાસ્તવમાં કેવું છે? આ અસ્તિત્વ ધરાવતી નથી. પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવામાં આ ખ્યાલ જે છે ઉપયોગી છે. આગળ જતા આપણે બજારના પ્રકાર ભણવાના છે, એમાં આપણે પૂર્ણ હરીફાઈ આવશે. પૂર્ણ હરીફાઈ એટલે શું? તો કે જ્યાં અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર હોય એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય. અત્યારે તમે જો આ બજાર જે આપણે માર્કેટમાં તમે જો છો એ બધા કેવા છે? પૂર્ણ હરીફાઈ વાળા. દાખલા તરીકે તમે કપડા માટેનું કાપડ બજાર જો તો ઘણી બધી તમને કપડાને લગતી દુકાનો જોવા મળે. અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર છે. મોબાઈલનું તમે જો મોબાઈલનું વેચાણ કરતી ઘણી બધી દુકાન તમને જોવા મળે. અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર છે. તો આ પરિસ્થિતિ કેવી છે? પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં જે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય એવું અર્થશાસ્ત્રી માને. હવે દાખલા તરીકે તમે જો મોટે ભાગે ફોન વાળા શું કરે? તો કે તમે ફોન લેવા જાઓ ને એટલે એ લોકો કોઈ દિવસ રાઉન્ડ ફિગરમાં ફોન ન રાખેલો. 10,000 વાળો ફોન હોય ને તો 9,999 દેખાડે.
શું કામ? તો કે આપણને 9,999 એ 10,000 કરતા આંકડો કેવો લાગે? ઓછો લાગે. આપણને વધે 9,000 નો ફોન છે ને, આપણે 9,999 વાળા ફોનને શું કહીએ? 9,000 નો છે ને. ભલે 10,000 માં 1 જ રૂપિયો ઓછો છે, પણ એ 10,000 તમારી લેશે 10,000. તમે ફોન લેવા જાઓ ત્યારે રૂપિયો તમને પાછો નહીં આપે, પણ તમને બિલ કેટલાનું મળશે? 9,999. એટલે તમે 9,999 તમે વાંચશો એટલે તમને એમ થશે કે ઓહ આપણે તો સસ્તામાં લીધું. એની જ બાજુવાળો એનો એ જ ફોન 10,000 માં વેચતો હોય છે, તમે એની પાસે નહીં લેવા. એવો ફોન તમે કોની પાસે લેવા જશો? જે 9,999 વેચતો હોય છે. તો જો અહીંયા એ જ તે વસ્તુ કહે છે કે કિંમતમાં નજીવો ફેરફાર થાય તો એ માંગમાં શું દર્શાવે? તો કે ભાઈ મોટા પ્રમાણમાં ફેરફાર દર્શાવે. હવે 9,999 ગામ આખું 9,999 માં ફોન વેચતું હોય, તમે 10,000 માં વેચો તો તમારી પાસે ગ્રાહક આવશે નહીં. એ ક્યાં જશે? 9,999 વાળો ફોન લેવા. પણ ત્યાં આપશે પાછા કેટલા? 10,000. તમે હારા માણા છો, તમે કહીને જ લેશો કે 10,000 નો ફોન છે, 10,000 લેવાના. એ કહેશે કેટલા? 9,999. લેશે કેટલા? 10,000. તો એ લોકો એની પાસે જશે. શું કામ? તો કે ભાઈ કિંમતમાં નજીવો ફેરફાર છે એટલા માટે. તો સંપૂર્ણ હરીફાઈમાં આવી માંગ આપણને જોવા મળે છે. આકૃતિમાં આપણને ડીડી રેખા, ડીડી રેખા એટલે ડિમાન્ડ રેખા, આડી ધરીને સમાંતર. એટલે જો આ જે માંગની જે રેખા છે ડીડી એ કેવી છે? એક્સ ધરીને સમાંતર, એને સમાંતર ચાલે છે. એટલે એક ધારો માંગમાં શું દર્શાવે છે? તે વધારો દર્શાવે છે. કિંમત હંમેશા કેવી રહેશે? સ્થિર રહેશે. પણ સામે પક્ષે એની માંગમાં શું થઈ જશે? અમર્યાદિત વધારો. બીજું, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એનું જો માપ તમને આપી દીધેલું છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનું માપ શું છે? તો કે 0. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય તો એ અનંત સ્વરૂપનું એનું મૂલ્ય હોય. અહીંયા મૂલ્ય કેટલું છે? 0 છે. જો બધા મૂલ્ય તમને MCQમાં પૂછાશે જ. એટલે મૂલ્ય બધાના ખાસ યાદ રાખવાના. શું કહે છે અહીંયા? તો કે ભાઈ જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. બીજી વ્યાખ્યા આપી દીધી. શું વ્યાખ્યા આપી? તો કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય એટલે વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગ ઘટે નહીં, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગ વધે નહીં. એવી વસ્તુને આપણે કેવી વસ્તુ કહીશું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. હમણાં આપણે બાકસની વાત કરી તો બાકસ એ કેમાં આવે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. કિંમતમાં ફેરફાર થાય તો બાકસના આપણે માંગમાં કઈ ફેરફાર કરવાના? 1 રૂપિયા વાળું બાકસ 2 રૂપિયાનું થઈ ગયું તો આપણે એની માંગ ઘટાડી દીધી નહીં. કે 2 રૂપિયા વાળું બાકસ ફરી પાછું 1 રૂપિયાનું થઈ જશે તો આપણે પાછી માંગ વધારી દઈશું કે લાવો અત્યારે બાકસનો સ્ટોક કરી લઈએ, પાછું 2 રૂપિયાનું થઈ ગયું તો આપણે જેટલા વાપરવાના હતા બાકસના બોક્સ એટલા જ વાપરશું. પછી ભલે માંગમાં એની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, બરોબર કે નહીં? અનાજમાં તમે જો અનાજની કિંમતોમાં ગમે એટલો ફેરફાર થાય, આપણે જેટલી વસ્તુ ખરીદવાની હોય એટલી જ ખરીદીએ. શું કામ? તો કે એની લાંબા સમય સુધી સાચવી ન શકાય એટલા માટે. આપણે અત્યારે દાખલા તરીકે ભાઈ ટમેટાના ભાવ ઓછા છે, આપણને ખબર 5 વર્ષ રહીને ટમેટાના ભાવ વધી જશે તો 5 વર્ષ પછીના ટમેટા અત્યારે ખરીદી લઈશું? નહીં ખરીદી શકીએ. શું કામ? તો કે એ વસ્તુ રાખવાની જે છે એ વસ્તુ સાચવી નહીં શકાય એટલા માટે. તો આવી વસ્તુ કેવી કે ભાઈ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, કે જેની ભવિષ્યમાં શું થવાની છે? તો કે આપણને ખબર છે કે એની કિંમતો વધવાની છે, છતાં એની માંગ આપણે કેવી કરવાના છીએ? તો કે ભાઈ જેટલી જોતી હોય એટલા પ્રમાણમાં જ વસ્તુની માંગ આપણે કરવાના છે. એક ઉદાહરણ તમને અહીંયા આપેલું છે કે ભાઈ કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય છે, તેના પરિણામે કે વસ્તુની માંગમાં જે છે એ કોઈ ફેરફાર ન થતો હોય તો એવી વસ્તુની માંગને આપણે શું કહીશું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા સૂત્રમાં આપેલું છે ભાઈ માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. જો માંગમાં કેટલો ફેરફાર થાય છે? તો કે ભાઈ માંગમાં જે છે કોઈ ફેરફાર થતો નથી. એટલે જો માંગમાં થતો ટકાવારી ફેરફાર 0 અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? 10%. તો છેદમાં 10%. તો તમારો જવાબ કેટલો આવે? 0. આકૃતિ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ અહીંયા કિંમત છે ને અહીંયા માંગ છે. હવે દાખલા તરીકે અહીંયા 1 વસ્તુની માંગ, અહીંયા 2 વસ્તુની માંગ, અહીંયા 3 વસ્તુની, અહીંયા 4 વસ્તુની માંગ અને અહીંયા 5 વસ્તુની માંગ. હવે જો અહીંયા વસ્તુની માંગ કેવી રહેવાની છે? સ્થિરની સ્થિર. પણ કિંમતમાં શું થાય? ફેરફાર. એટલે કે 1 રૂપિયાની જ્યારે કિંમત હોય ત્યારે માંગ કેટલી રહે? 4 રૂપિયાની. 2 રૂપિયાની કિંમત હોય ત્યારે માંગ કેટલી રહે? 4 રૂપિયાની. 3 રૂપિયાની કિંમત હોય 3 રૂપિયાની કિંમત હોય ત્યારે માંગ કેટલી રહે? 4 રૂપિયાની, 4 એકમની. અને 4 રૂપિયાની માંગ હોય ત્યારે વસ્તુની જે છે માંગ કેટલી રહે? તો કે 4 એકમોની 4 એકમો જ રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે જો કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, કિંમત જો 1 રૂપિયાની કેટલી થઈ ગઈ? 2 રૂપિયા. 2 રૂપિયાની કેટલી થઈ ગઈ? 3 રૂપિયા. 3 રૂપિયાની કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 4 રૂપિયા. પણ વસ્તુની જે છે માંગ કેવી રહી? એક ધારી 4 એકમોની જ રહી. તો આવી વસ્તુની માંગને આપણે શું કહીશું? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. દાખલા તરીકે હમણાં આપણે વાત કરીએ
કે ભાઈ બાકસ જે છે એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં આવે. એની પછી એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એનું મૂલ્ય આપણને આપવું છે 1. જો 3 વસ્તુ આપણે જોઈ, સૌથી પહેલું કયું જોયું? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, એનું જે છે એ મૂલ્ય કેટલું રહેવાનું છે? અનંત, ઇન્ફિનિટી. બીજું આપણે જોયું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એનું મૂલ્ય કેટલું રહેવાનું છે? 0. અને હવે આપણે જોઈએ છીએ કયું? તો કે ભાઈ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, અને એનું મૂલ્ય કેટલું રહેવાનું છે? 1. ત્રણેયના જે છે એ મૂલ્ય ખાસ યાદ રાખજો. આગળ જતા હજી 2 આવશે એટલે 5, ટોટલ 5 મૂલ્ય આપણને જે છે એમસીક્યુમાં પૂછાશે અને પૂછાશે જ તે. એટલે 5 ના મૂલ્ય યાદ રાખવાના. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય તો એનું મૂલ્ય કેટલું? ઇન્ફિનિટી, એટલે કે અનંત. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, હા, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય તો ઇન્ફિનિટી, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય તો 0, અને એકમ મૂલ્ય સાપેક્ષ હોય તો કેટલું? 1. નામમાં તે લોકોએ કહી દીધું એકમ. એકમ એટલે શું? તો કે ભાઈ 1. એકમ મૂલ્ય સાપેક્ષ એટલે કે 1. એકમ મૂલ્ય સાપેક્ષનું મૂલ્ય કેટલું હોય? 1. એની વ્યાખ્યા અહીંયા આપણને આપેલી છે કે જ્યારે કિંમતના ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખા હોય. ખાસ યાદ રાખજો ને, તમને એમસીક્યુમાં પૂછાશે કે નીચેના પૈકી કેવા પ્રકારની માંગમાં, તમને એમસીક્યુમાં પૂછાય તો કેવું પૂછાય કે નીચેના પૈકી કેવા પ્રકારની માંગમાં માંગ અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એક સરખો હશે. તમને શું પ્રશ્ન પૂછાય? તો કે નીચેના પૈકી કેવા પ્રકારની માંગમાં કિંમત અને માંગમાં થતો ટકાવારી ફેરફાર એક સરખો હશે. તો કઈ માંગમાં એક સરખો હશે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં. ખ્યાલ આવે છે શું કહું છું? પ્રશ્ન તમને વિભાગ એમાં કઈ રીતે પૂછાશે? તો કે ભાઈ નીચેના પૈકી કેવા પ્રકારની માંગમાં માંગ અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એક સરખો હોય, કઈ માંગમાં હશે? કઈ માંગમાં હશે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં. એટલે કે ભાઈ દાખલા તરીકે જો અહીંયા તમને આપી દીધેલું છે કે દાખલા તરીકે ભાઈ x નામની વસ્તુ છે, એની કિંમતમાં 5% ઘટાડો થાય તો એની માંગમાં પણ કેટલો થાય? 5% વધારો. તો જો અહીંયા સૂત્રમાં મૂકી દીધું ભાઈ માંગમાં કેટલો ફેરફાર? તો કે ભાઈ 5% વધારો. કિંમતમાં કેટલો ઘટાડો? તો કે ભાઈ 5%. એટલે જવાબ કેટલો આવે? 1. દાખલા તરીકે ભાઈ એવું માની લઈએ કિંમત કેટલી ઘટી ગઈ? 10%. તો સામે પક્ષે માંગ કેટલી વધી જશે? 10%. એવું માનીએ કે ભાઈ કિંમત જે છે એ કેટલી ઘટી ગઈ? તો કે 15%. સામે માંગ કેટલી વધી જશે? 15%. કિંમત જે છે એ કેટલી ઘટી ગઈ? તો કે ભાઈ કિંમત જે છે 20%નો એમાં ઘટાડો થયો, તો સામે પક્ષે જે છે એ માંગમાં કેટલો વધારો થઈ જશે? 20%. એટલે જેટલી કિંમતમાં ઘટાડો થતો હશે એટલો, અથવા તો જેટલી કિંમતમાં વધારો થતો હશે એટલો ને એટલો જ તે માંગમાં કાં તો વધારો થતો હશે ને કાં તો શું થતો હશે? ઘટાડો. હવે આનાથી ઊંધું કે ભાઈ 20%ની બદલે વસ્તુની કિંમતમાં 15%નો વધારો થયો તો માંગ કેટલી ઘટી જશે? 15% ઘટી જશે. કિંમતમાં 10%નો વધારો થયો તો માંગ કેટલી ઘટી જશે? 10. જાતો રોનકને બોલાવી લેતો. રોનકને બોલાવી લે. હા મને ખબર છે. હા, ફરી પાછું શરૂ કરવું પડશે ને કાંઈ? શું ભાઈ શું કે? હા, એમાં વાર જ છે, 100% વાર છે. હજી 15 મિનિટની વાર છે, અને મોજ આવશે તો 20 મિનિટની એ વાર રહેશે. તો 8:30 ને 5 સુધી બેસાડી દઈશું આપણે. બસ એમ બેસી જવાનું. કેમ નો હાલ? હા, દલીલ ઓલા તો ભૈયા ગયા ને તો બધા એ લોકોને એક મેસેજ નાખી દેવો એમ કે આવી રીતે જાય ને એટલે તમારે પાછું આવી જવાનું. નહીં, એક એવું હોય ને તો એ લોકોના ગ્રુપમાં એક મેસેજ નાખી દો, કારણ કે આ તો રોજનું 7 પણ 9 હતા, એટલે આમ 10 જણા હતા, મારા સહિતના 10 જણા.
11 છે ને ગ્રુપમાં મેસેજ નાખી દેવો કે ભાઈ 8:15 રોજ આમાં બંધ થઈ જાય છે સિસ્ટમ, એટલે 8:15 ને 8:17 18 પાછું શરૂ થઈ જાય એટલે બધા આવી જવાનું પાછું. શરૂ જ છે તો સાંભળી જ લીધું છે. ચાલો ભાઈ, જે લોકો ઓનલાઈન આવી ગયા છે એમને કહી દઈએ કે ભાઈ રોજ જે છે 8:15 આજુબાજુ આપણું લેક્ચર ઝૂમ વાળા બંધ કરી દે છે, એટલે ફરી પાછું આપણે 2-5 મિનિટમાં શરૂ કરીએ. એટલે જે લોકો એવું નહીં સમજી લેવાનું 8:15 લેક્ચર પૂરો, લેક્ચર તો 8:30 જ પૂરો થાય, એટલે પાછું જે છે તમારે જોડાઈ જવાનું. બરોબર છે? ડન લખી નાખો. ચાલો, સમજાઈ ગયું હોય? ચાલો હવે તો શરૂ રહેશે ને? ઓકે, ચાલો ડન છે. ઓકે, બરોબર છે. હોશિયાર જ છે બધા, એમ તો ખ્યાલ હોય કે એમ તો કોઈ જાય એવા નથી. 8:15 બધાને ખ્યાલ હોય કે એમ તો બદલાશે નહીં. ચાલો ફરી વાર જેટલા લોકો ઓકે ડન છે, ડન છે. હજી 7 જણા છે, 9 જણા હતા, એ બધા મને એવું લાગે ફરતા ફરતા પાછા આવી જશે. પણ ખાસ 8:15 કોઈ દિવસ લેક્ચર પૂરો થશે નહીં. પૂરો થવાનો હશે તમને કહી દેશે, પણ આ સિસ્ટમનું થોડુંક જે છે એની હિસાબે આ 15 મિનિટમાં 8:15 પૂરો થઈ જાય છે. એટલે તમારે જે છે રોજ લગભગ બધા લેક્ચરમાં આવું થશે, એટલે તમારે પાછું જોડાઈ જવાનું. એકમ મૂલ્ય સાપેક્ષની માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગની વાત આપણે કરતા હતા કે જ્યાં માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બંને કેવા હશે? એક સરખા હશે. બંને કેવા હશે? એક સરખા. સૌથી પહેલું આપણે શું જોયું? સૌથી પહેલું આપણે શું જોયું? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યાં વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય તો માંગમાં કેવો ફેરફાર થઈ જાય? માંગમાં કેવો ફેરફાર થઈ જાય? અનંત ફેરફાર થઈ જાય. વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય, માંગમાં કેવો ફેરફાર થઈ જાય? અનંત. ઈ કેવી માંગ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બીજું આપણે જોયું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. એટલે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, વસ્તુની માંગમાં જે છે કોઈ ફેરફાર થશે નહીં. વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થઈ જાય, માંગ કેવી રહેવાની છે? તો કે ભાઈ જે છે તે માંગમાં કોઈ ફેરફાર થવાનો નથી. ઈ કેવી માંગ? અનપેક્ષ માંગ. સાપેક્ષમાં સાથે સાથે ચાલે એવું યાદ રાખવાનું. સાપેક્ષ એટલે શું? તો કે ભાઈ સાથે સાથે ચાલે, એટલે કિંમતમાં ફેરફાર થાય તો માંગ બહુ આગળ નીકળી જાય. અનપેક્ષમાં શું? તો કે ભાઈ સાથે ન ચાલે, એટલે કિંમતમાં ફેરફાર થાય, માંગ ત્યાંની ત્યાં ઊભી રહી જાય. એકમ મૂલ્ય સાપેક્ષમાં શું? તો કે ભાઈ બંને જે છે એ આગળ પાછળ નહીં થાય. જેટલી કિંમતમાં ઘટાડો થશે એટલી માંગમાં વધારો થશે, જેટલી કિંમતમાં વધારો થશે એટલો ને એટલો માંગમાં શું થશે? ઘટાડો થશે. એટલે કિંમતમાં થતો ફેરફાર અને માંગમાં થતો ફેરફાર બંને કેવા હશે? એક સરખા. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય કેવું હોય? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય કેટલું હોય? ઇન્ફિનિટી પ્રકારનું હોય. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનું મૂલ્ય કેવું હોય? 0. અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય 1. ચાલો આગળ વધીએ. અહીંયા તમને આકૃતિ દ્વારા સંપૂર્ણ મૂલ્ય એકમ મૂલ્ય સાપેક્ષ માંગ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં તમને y ધરી ઉપર વસ્તુની કિંમત અને x ધરી ઉપર વસ્તુની શું દર્શાવેલી છે? માંગ દર્શાવેલી છે. તો આ વસ્તુની કિંમત અને માંગના આધારે આ આકૃતિના આધારે તમને જે છે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો તમને અહીંયા P અને M, P ફોર પ્રાઇસ અને M ફોર માંગ, આમ ડિમાન્ડ એવું આપણે કહીએ, કારણ કે ડીડી તો ન લખાય, કારણ કે એકવાર ડિમાન્ડ રેખા અહીંયા દર્શાવી દીધી છે, એટલે M ફોર માંગ આપણે રાખશું. P1 અને P1 અને M1 એટલે કે પ્રાઇસ 1 અને માંગ 1. અહીંયા જો આપણને એવું કીધેલું છે કે ભાઈ પ્રાઇસ એટલે કે ભાઈ વસ્તુની કિંમત. વસ્તુની મૂળ કિંમતમાં શું થાય છે? જોવો તો ઘટાડો થાય છે. વસ્તુની મૂળ કિંમતમાં શું થાય છે? તો કે ઘટાડો. તો જે વસ્તુની માંગ હતી, આ માંગ કેવી થઈ ગઈ? વધી ગઈ. દાખલા તરીકે ભાઈ અહીંયા 100 રૂપિયા વસ્તુની કિંમત હતી, એ કિંમત ઘટીને અહીંયા કેટલી થઈ ગઈ? 95 રૂપિયા. તો અહીંયા વસ્તુની માંગ 10 એકમની હતી, એ વધીને કેટલી થઈ ગઈ? કે ભાઈ 15 એકમની થઈ ગઈ. એટલે જો માંગમાં કેટલો ફેરફાર થયો? 5 રૂપિયાનો ફેરફાર થયો. સામે પક્ષે કેટલા એકમોનો જે છે ફેરફાર થયો? તો કે ભાઈ 5 એકમ. બંને જગ્યાએ કેવો ફેરફાર જોવા મળશે? એક સરખો. તો એ શું દર્શાવશે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. કે જેટલો કિંમતમાં ફેરફાર એટલો ને એટલો કોનામાં ફેરફાર? માંગમાં. જેટલો માંગમાં ફેરફાર એટલો કોનામાં ફેરફાર? કિંમતમાં ફેરફાર. હવે ખ્યાલ આવ્યો? હવે ખ્યાલ આવ્યો તમને? ચાલો આગળ વધીએ. બસ એ જ અહીંયા કીધેલું છે. પછીનું ચોથો મુદ્દો, ખાલી મૂલ્ય સાપેક્ષ માંગ, અને એનું મૂલ્ય કેટલું હશે? 1 ની આસપાસ. આપણને 1 થી મોટું,
જો અહીંયા તમને આપેલું છે, આ શેની નિશાની આપેલી છે? ગ્રેટર ધેન ની નિશાની. આ શેની નિશાની છે? ગ્રેટર ધેન. હવે જે લોકોને ખબર ન પડે કે ભાઈ આ ગ્રેટર ધેન, તો જો ગ આવી રીતે લખાય, તો જો આ પાછું કેમ લખાય? આવી રીતે. તો આ પાછું શું થઈ ગયું? ગ્રેટર ધેન. એટલે કે મૂલ્ય સાપેક્ષ માંગ કેવું હોય? 1 થી વધારે હશે. 1 થી કેવું હોય છે? વધારે હશે. એને આપણે કયું માપ કહીશું? મૂલ્ય સાપેક્ષ માંગ. મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય કોને? એવું કોઈ આપણને પૂછે વિભાગ બી માં પ્રશ્ન, આપણને કોઈ એવું પૂછે કે ભાઈ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું, તો અહીંયા આપણે એને કહી દેવાનું કે ભાઈ વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તેવી વસ્તુની માંગને શું કહેવાય? મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે શું કહેવા માંગે છે કે ભાઈ વસ્તુની માંગમાં કેવો ફેરફાર થાય? વધારે ફેરફાર થાય, પણ કિંમતમાં કેવો ફેરફાર થાય? ઓછો ફેરફાર થતો. દાખલા તરીકે ભાઈ 100 રૂપિયાની વસ્તુ હોય ત્યારે દાખલા તરીકે એવું માની લઈએ કે વસ્તુની માંગ 10 એકમની છે. એવું માનીએ છીએ કે ભાઈ 100 રૂપિયાની વસ્તુની કિંમત હોય ત્યારે માંગ કેટલા એકમની છે? 10 રૂપિયાની. હવે વસ્તુની જે છે કિંમતમાં કેવો ફેરફાર થયો? તો કે ભાઈ 100 ની બદલે દાખલા તરીકે 105 રૂપિયાની વસ્તુ થઈ ગઈ. એટલે જો કેટલા રૂપિયાનો ફેરફાર થયો? અહીંયા 5 રૂપિયાનો. આ 5 રૂપિયાનો ફેરફાર થવાથી માંગ કેવી થઈ ગઈ? તો કે ભાઈ દાખલા તરીકે માંગ 4 એકમોની થઈ ગઈ. તો માંગમાં જો કેવો ફેરફાર તમને જોવા મળ્યો? 6 એકમોનો ફેરફાર. એટલે વસ્તુની જે કિંમતમાં ફેરફાર થાય છે, કિંમતના ફેરફાર કરતા માંગમાં થતો ફેરફાર કેવો હોય છે? વધારે હશે. એ વસ્તુને આપણે શું કહીશું? મૂલ્ય સાપેક્ષ માંગ. જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે ભાઈ દાખલા તરીકે આર વસ્તુની કિંમતમાં 10% વધારો થાય છે, તેના પરિણામે માંગમાં કેટલો વધારો થઈ ગયો? જો 30%. કિંમતમાં માત્ર કેટલો ફેરફાર થયો? 10% જે છે એ વધારો થયો, પણ સામે પક્ષે વસ્તુની માંગ કેટલી ઘટી ગઈ? 30% જેટલી ઘટી ગઈ. તો જો અહીંયા તમને કીધેલું છે કે ભાઈ માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? તો કે ભાઈ 30%. કિંમતમાં થતો ટકાવારી ફેરફાર જો કેટલો છે? તો કે 10%. આ મીંડું ઉડે, આ મીંડું ઉડે, એટલે માનાંકમાં જવાબ આવ્યો 3. આવી રીતે તમારે ઘરના આંકડા લખી નાખવાનો. આ જ ઉદાહરણ લખવું એવું જરૂરી નથી. તમે ગમે ઉદાહરણ લખો, પણ આ વ્યાખ્યા યાદ રહે તો એના ઉપરથી ઉદાહરણ બને. વ્યાખ્યા જો યાદ હોય તો એના ઉપરથી તમારું ઉદાહરણ બની જાય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય તો તમને ખબર છે કે ભાઈ કિંમતમાં નજીવો ફેરફાર થાય અને માંગમાં અનંત ફેરફાર થઈ જાય. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય તો તમને ખબર છે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, માંગમાં કોઈ ફેરફાર થતો નથી. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હોય તો તમને ખબર છે કિંમત અને માંગમાં એક સાથે એક સરખો ફેરફાર થાય છે. મૂલ્ય સાપેક્ષ માંગ હોય તો તમને ખબર છે કે ભાઈ માંગમાં ફેરફાર કેવો જોવા મળશે? વધારે, અને કિંમતમાં ફેરફાર કેવો જોવા મળશે? ઓછો. એટલે તમને જો આવું ખાલી યાદ ન રહેતું હોય તો અહીંયા પાછું તમારે મુદ્દાની આજુબાજુ ચોપડીમાં અહીંયા લખી નખાય કે ભાઈ માંગમાં વધુ ફેરફાર અને કિંમતમાં ઓછો ફેરફાર. એટલે જ્યારે તમે છેલ્લી ઘડીએ રિવિઝન કરવા બેઠા હોય ત્યારે આખું તમારે અંદર જઈને વાંચવાની જરૂર ન પડે. જ્યારે તમે રિવિઝન કરવા બેઠા હો ત્યારે આખું અંદરથી તમારે વાંચવાની જરૂર ન પડે. ખાલી અહીંયા તમે વાંચી લો ભાઈ માંગમાં વધુ ફેરફાર થાય, કિંમતમાં કેવો ફેરફાર થાય? ઓછો ફેરફાર. તો એને શું કહી દેવાનું? મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે તમારે અંદરનું હું વિગત છે તો પછી તમને તરત ક્લિક થઈ જ જાય. જો અહીંયા માંગમાં કેવો ફેરફાર થાય છે? તો કે ભાઈ 30%નો, એટલે કે વધુ. સામે પક્ષે કિંમતમાં કેવો ફેરફાર થાય છે? ઓછો, એટલે કે 10%. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક ઋણ છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? વધુ છે. જો ઋણ હોવા છતાં આમ જોશો ને તો આ જવાબ -3 આવવો જોઈએ. છતાં અહીંયા કેટલા લખેલા છે? 3. શું કામ 3? શું કામ 3? જો ખરેખર અહીંયા ઘટાડો છે એટલે આવવું જોઈએ -3, પણ લખેલું છે 3. તો કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોવી જોઈએ એવું આપણે માનીએ કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હોવી જોઈએ. શું કે ને પણ હા મિસ્ટેક છે ને, હું એ જ કહું છું પ્રિન્ટિંગ મિસ્ટેક અહીંયા હોવી જોઈએ. ન હોવી જોઈએ તો કેમ 3 લખાશે? હા એ તો એ બરોબર છે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, એ તો બરોબર છે. કારણ કે શરૂઆતમાં જ કહી દીધું કે આ બધા મૂલ્ય શેમાં દર્શાવેલા છે? શુદ્ધ આંકમાં દર્શાવેલા છે, અને શુદ્ધ આંક કોઈ દિવસ માઇનસ હોય નહીં.
બીજી વસ્તુ એ કે આંક શેમાં દર્શાવેલો છે? માનાંકમાં દર્શાવેલો છે. માનાંકમાં કોઈ પણ કિંમત તમે લખો એ ઓટોમેટિક કેવી થઈ જાય? ધન કિંમત થઈ જાય. તો ઋણ કિંમત તમે લખો, માઇનસ વાળી કિંમત લખો ભાઈ, તો એ કેવી કિંમત થઈ જાય? ધન. પ્લસ વાળી કિંમત થઈ જાય. એટલે અહીંયા માઇનસમાં જવાબ આવતો હોવા છતાં દર્શાવાશે શેમાં જવાબ? પ્લસમાં દર્શાવા છે. એટલે કોઈ પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. આ એની પાછળનું લોજિક છે. ખરેખર જવાબ હોવો જોઈએ -3, પણ શું કામ અહીંયા 3 લખેલા છે? કોક વાર શિક્ષક તમને સ્કૂલ વાળા પૂછે તો તમારો હવે વટ પડી જાય. આપણે આવો જવાબ આપી દઈએ કે ભાઈ માનાંકમાં છે એટલે માઇનસ હોય જ નહીં, અથવા તો કહી દેવાનું ભાઈ શુદ્ધ કિંમતમાં દર્શાવેલો છે એટલે માઇનસમાં હોય જ નહીં. તો બધા જોતા રહીજો, હોય આ કોણ બોલ્યું? થાય કે નહીં એવું? તો કહી દેવાનું તમારે શિક્ષકને પૂછે તો. ન પૂછે તો સામેથી કહેવા નહીં જવાનું, નહીતર એને પાછું ખબર પડશે આ ખોટો વટ જમાવા આવ્યું છે. ન પૂછે જ નહીં કહેવાનું, પૂછે જ કહી દેવાનું પાછું. આમ વસ્તુની માંગ જે છે એ મૂલ્ય સાપેક્ષ છે. અહીંયા આપણને આકૃતિ આપેલી છે. જો આગળની જેમ અહીંયા પણ P અને M, P1 અને M1, એટલે કે વસ્તુની પ્રાઇસ અને માંગ, પ્રાઇસ 1 અને માંગ 1. જો અહીંયા તમને એવું કીધેલું છે કે ભાઈ પ્રાઇસમાં જો નજીવો ફેરફાર થયો, દાખલા તરીકે અહીંયા 100 હોય અને અહીંયા 105 હોય, તો પ્રાઇસમાં કેવો રાઇઝ થયો? રાઇઝ એટલે કે શું? વધાર. 5 રૂપિયાનો જ વધારો થયો. પણ સામે પક્ષે જો માંગ જે છે એ કેવી થઈ ગઈ? તો જો જ્યારે P1 પ્રાઇસ હતી ત્યારે માંગ કેટલી હતી? M1, કે જે P થતા એટલે કે માંગમાં જે છે એ કિંમતમાં જે છે વધારો થતા માંગ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો જો આની જગ્યા અને આની જગ્યા કેવી છે? વધારે. એનો અર્થ કે ભાઈ 5 રૂપિયાનો ફેરફાર થયો. દાખલા તરીકે અહીંયા જે છે એ 500 એકમ હોય અને અહીંયા દાખલા તરીકે 100 એકમ હોય, તો જો માંગ કેટલી ઘટી ગઈ? 400 એકમ જેટલી ઘટી ગઈ. જ્યારે કિંમત તો માત્ર ને માત્ર કેટલી વધી હતી? 5 રૂપિયાની. એટલે કિંમતમાં કેવો ફેરફાર થયો? ઓછો ફેરફાર થયો. માંગમાં કેવો ફેરફાર થઈ ગયો? વધારે. આનાથી ઊંધું, જો 105 વાળી વસ્તુ જે છે એ 100 રૂપિયામાં વેચાવા માંડે. 105 વાળી વસ્તુ કેટલા રૂપિયામાં વેચાવા માંડે? 100 રૂપિયામાં. એટલે માંગ જે છે એ નજીવી કેવી થઈ ગઈ? ઘટી ગઈ. ઓછા પ્રમાણમાં માંગમાં ઘટાડો થયો. તો પછી જે 100 રૂપિયાની માંગ છે એ વધીને કેટલી થઈ જશે? 500 એકમોની થઈ જશે. 100 એકમની માંગ હતી, વધીને કેટલી થઈ ગઈ? 500 એકમ. તો 400 એકમનો શું થયું? એમાં વધારો થયો. તો કિંમતમાં કેવો ફેરફાર થયો? નજીવો. પણ માંગ કેવી ફેરફાર વાળી જોવા મળી? વધુ જોવા મળી. આ આપણને કોણ દર્શાવશે? મૂલ્ય સાપેક્ષ માંગ. પછી મૂલ્ય અનપેક્ષ માંગ એ આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? કોઈનું પેક હજી બેગ હોવું જોઈએ નહીં. ચાલો, પેલા ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ, અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન? જો ન હોય તો ઓકે એવું ટાઈપ કરી નાખો. ઓકે, ડન છે. ચાલો ફટાફટ. ડન છે, ડન છે. ઓકે ઓકે, ચાલો. તો આગળની પ્રવૃત્તિ નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ આપણે કરશું. ચાલો, અહીંયા બેઠેલા લોકોમાંથી અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.